ગુજરાતના વરસાદથી લઈને રાજકારણ સુધી તો હિમાચલ પ્રદેશથી લઈને ઇઝરાયલ સુધી આજના દિવસના 10 એવા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે એ બધા વિશે આ વિડીયોમાં આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે ગુજરાતના વરસાદથી કરીએ તો એવું કહેવાય રહ્યું છે કે આવનાર 7 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આટલું જ નહીં, અનેક જગ્યા પર વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પટ્ટા અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હમણાં વિસાવદરની ચૂંટણી ગઈ ને વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલીની જીત થઈ, પરંતુ ગોપાલ ઇટાલીની જીત તો પણ થઈ, પરંતુ એની સાથે એમના ઉપર લલિત વસોયા એટલે કે કોંગ્રેસના નેતા લલિત વસોયા એમની ઉપર 10 કરોડનો માનહાનિનો કેસ કરી નાખ્યો છે. તમને જણાવી દઉં કે જ્યારે ચૂંટણીનો માહોલ હતો એ દરમિયાન ગોપાલ ઇટાલીએ ઘણા બધા લોકોનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. એવામાં એક નામ લલિત વસોયાનું પણ સામે આવ્યું હતું. ત્યારે આ ઉપર ગોપાલ ઇટાલીએ જવાબ આપ્યો છે કે હું વકીલ છું અને વકીલને ડરાવવાની કોશિશ ના કરતા. જો તમે કેક ખાવાના શોખીન છો તો થોડા ચેતી જજો, કારણ કે આજે રાજકોટમાં અતુલ બેકરીની એક કેક જે છે એ વાસી નીકળી હતી. હવે ગ્રાહકે 800 રૂપિયા દઈને કેક તો ખરીદી લીધી, પરંતુ એ ચોકલેટ કેક વાસી હતી અને ગ્રાહક જે છે એ અતુલ બેકરીમાં પાછો ગયો ત્યારે તેમને રિફંડ પણ નહોતું મળ્યું. એ પછી ગ્રાહકે આ બાબતનો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો અને આ વિડીયો વાયરલ થતા અત્યારે આરોગ્ય વિભાગે એવું કહ્યું છે કે અમે આગળની કાર્યવાહી ટૂંક જ સમયમાં કરશું. ગાંધીનગરના જાગ ગામમાં અચાનક કેટલાક બાળકોને ઓછું દેખાવા લાગ્યું હતું. લગભગ 120 બાળકોને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ મોટા ભાગના બાળકોને ઘરે રજા પણ આપી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ એવા 3 બાળકો છે કે જેમની તપાસ ચાલી રહી છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે શા માટે થઈને બાળકોને ઓછું દેખાવા લાગ્યું હતું અને આની સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ફૂડ પોઈઝનિંગ પણ થઈ શક્યું હોય છે. ત્યારે હવે તપાસ કર્યા બાદ આખો મામલો સામે આવશે. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધીનો જે નિયમ છે એના નવસારીમાં ખુલ્લે આમ ધજાગરા ઉડ્યા હતા. કુરેલિયા ગામમાં સરપંચ વિજેતા બનતા વિજય રેલીમાં કાયદાનો ભંગ થયો હતો. વિજય રેલીમાં એક શખ્સે જાહેરમાં દારૂ પીતો હતો એવો વિડીયો અત્યારે વાયરલ થયો છે. જો કે આ વિડીયો વાયરલ થતા અત્યારે પોલીસે આગળની તપાસ પણ શરૂ કરી છે. આટલું જ નહીં, આ વિજય રેલી માટે મંજૂરી ક્યાંથી મળી એ બાબતે પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. વડોદરામાં બિલ્ડર પાસે પૈસા પડાવવા 2 નાયબ મામલતદારને મોંઘા પડ્યા છે. બિલ્ડર હેમંત પટેલની જમીન એને કરવા મામલે 2 નાયબ મામલતદારોએ તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. નાયબ મામલતદારો બિલ્ડર પાસે 15 લાખ રૂપિયા માંગતા હતા. બિલ્ડરની ઓફિસમાં રૂપિયા ભરેલી બેગ લેવા જતા આખો મામલો સામે આવ્યો હતો. 2 નાયબ મામલતદાર હર્ષિત પટેલ અને મહાવીર સિનોલને કલેક્ટરે સસ્પેન્ડ કરી નાખ્યા છે. બિલ્ડર અને નાયબ મામલતદાર વચ્ચે મધ્યસ્થી કરનાર નાયબ મામલતદાર મહાવીર સિંહ ગોહિલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સિંગરોટની જમીન એને કરવા માટે બિલ્ડર પાસેથી આ બંને મામલતદારો તોડ કરવાનો પ્રયાસ કરતા હતા. વડોદરા કલેક્ટર અનિલ ધામલિયાએ સમગ્ર મામલે તપાસ પણ સોંપી હતી. જોકે આ તપાસ પૂરી થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તંત્રના પાપે હજુ કેટલા લોકોનો જીવ જશે, કારણ કે અત્યારે વરસાદ ચાલી રહ્યો છે ને વરસાદને કારણે અનેક રસ્તાઓમાં ખાડા જોવા મળી રહ્યા છે અને આ જે ખાડા છે એ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આવી જે ઘટના અમદાવાદમાં બની હતી, જ્યાં ભારે વરસાદથી ખાડામાં પાણી ભરાતા યુવક ખાબક્યો હતો અને ડૂબી જતા યુવકનું મોત થયું હતું. મોરબીમાં પણ ખાડામાં પડવાની ઘટના સામે આવી હતી, જેમાં રેલવે સ્ટેશન રોડ પર ડ્રેનેજના ખાડામાં યુવક ડૂબ્યો હતો અને વડોદરામાં રાજેશ ટાવર રોડ પર તંત્રએ ખોદેલા 10 ફૂટના ખાડામાં પણ એક યુવક ડૂબ્યો હતો. અને આ તંત્રના પાપે અત્યારે લોકોને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી રહી છે. હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં વિનાશ તમને દેખાશે. હિમાચલ મંડીના ધર્મપુર લોંગડીમાં વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કરસો ખીણમાં વાદળ ફાટવા જેવી સ્થિતિમાં 7 થી 8 મકાન પાણીમાં વહી ગયા હતા. અનેક વિસ્તારોમાં ગાડીઓ વહેતી હોય તેવી પણ તસવીરો સામે આવી હતી. હાલ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. વળી કુલ્લુની બજાર ખીણમાં તીર્થન નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં વરસાદ અને પૂરના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે. તમને જણાય તો કે હિમાચલ પ્રદેશની આસપાસ ઘણા બધા લોકોના જે ઘર છે તો તૂટી ગયા, પરંતુ ઘણા બધા લોકોના મોત પણ થયા છે. બેંગલુરુમાં આરસીબીની વિક્ટરી પરેડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે આ બાબતે અત્યારે કોર્ટે એવું કહી દીધું છે કે આ બધાની પાછળ આરસીબી જ જવાબદાર છે. એમને કહ્યું છે કે પોલીસ કર્મી ન તો કોઈ જાદુગર છે કે ન તો કોઈ ભગવાન. આટલી મોટી ભીડને હેન્ડલ કરવા માટે તેમને 24 કલાકનો સમય તો ઓછામાં ઓછા આપવો જ જોઈતો હતો. આટલું જ નહીં, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એટલે કે CAT કર્ણાટક સરકારના IPS અધિકારી વિકાસ કુમાર સામેના સસ્પેન્શનના આદેશને પણ રદ કરી નાખ્યો છે અને તેમને કહ્યું છે કે પોલીસને પૂરતો સમય નહોતો મળ્યો, એટલા માટે તેમને પૂરતી વ્યવસ્થા પણ નથી કરી. ઇઝરાયલ અને ગાઝા વચ્ચે જે હિંસા છે એ ઓછી થવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા 15 દિવસની અંદર 1000 કરતાં પણ વધારાના જે ગાઝામાં લોકો છે એ માર્યા ગયા છે અને એક આંકડા પ્રમાણે તો હવે જો ત્યાં સહાય નહીં પહોંચાડવામાં આવે તો લગભગ 23 લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ ઊભું થઈ ગયું છે. વ્હાઇટ હાઉસ ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ હવે ગાઝા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ કરાર અને બંધકોને મુક્ત કરવા પર ચર્ચા કરી રહ્યા છે. જોકે આવી બધી ચર્ચાઓ તો કેટલાય સમયથી થઈ રહી છે, પરંતુ ઠોસ કદમ અત્યાર સુધી કોઈ નથી ઉઠાવ્યા. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે
VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.